નમસ્કાર મિત્રો, આજે આપણે લઈ આવ્યા છીએ સામાન્ય જ્ઞાનના એવા ખાસ પ્રશ્નો જે જીપીએસસી, તલાટી, પોલીસ અને ટેટ જેવી દરેક પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. તમારું નોલેજ ચેક કરવા તૈયાર છો તો વિડીયોને અંત સુધી જોજો. છેલ્લે એક સરપ્રાઇઝ પ્રશ્ન પણ છે જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. તમારો પહેલો પ્રશ્ન છે: ભારતનો સૌથી ઊંચો લશ્કરી પુરસ્કાર કયો છે? તમારો વિકલ્પ છે: એ. અશોક ચક્ર, બી. પરમવીર ચક્ર, સી. મહાવીર ચક્ર, ડી. કીર્તિ ચક્ર. તમારો સાચો જવાબ છે બી. પરમવીર ચક્ર. તમારો બીજો પ્રશ્ન છે: કઈ નદીને દક્ષિણ ભારતની ગંગા કહે છે? તમારો વિકલ્પ છે: એ. ગોદાવરી, બી. નર્મદા, સી. કાવેરી, ડી. તુંગભદ્રા. તમારો સાચો જવાબ છે એ. ગોદાવરી. તમારો ત્રીજો પ્રશ્ન છે: ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તમારો વિકલ્પ છે: એ. જામનગર, બી. ભાવનગર, સી. જૂનાગઢ, ડી. કચ્છ. તમારો સાચો જવાબ છે સી. જૂનાગઢ. તમારો ચોથો પ્રશ્ન છે: માનવ કમ્પ્યુટર તરીકે કોણ જાણીતા છે? તમારો વિકલ્પ છે: એ. પી. જે. કલામ, બી. શકુંતલા દેવી, સી. આર્યભટ્ટ, ડી. વી. એસ. વાકણકર. તમારો સાચો જવાબ છે બી. શકુંતલા દેવી. તમારો પાંચમો પ્રશ્ન છે: ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તમારો વિકલ્પ છે: એ. રાજ્યસભા, બી. લોકસભા, સી. રાષ્ટ્રપતિ, ડી. વડાપ્રધાન. તમારો સાચો જવાબ છે સી. રાષ્ટ્રપતિ. તમારો છઠ્ઠો પ્રશ્ન છે: મહારાણા પ્રતાપ કોના વિરુદ્ધ લડ્યા હતા? તમારો વિકલ્પ છે: એ. અકબર, બી. શેરશાહ, સી. હુમાયું, ડી. બાબર. તમારો સાચો જવાબ છે એ. અકબર. તમારો સાતમો પ્રશ્ન છે: ગાંધીજીની પત્નીનું નામ શું હતું? તમારો વિકલ્પ છે: એ. લક્ષ્મીબેન, બી. શાંતિબેન, સી. કસ્તુરબા, ડી. સુશીલાબેન. તમારો સાચો જવાબ છે સી. કસ્તુરબા. તમારો આઠમો પ્રશ્ન છે: સાથિયા નૃત્ય કયા રાજ્ય સાથે સંબંધિત છે? તમારો વિકલ્પ છે: એ. ગુજરાત, બી. પંજાબ, સી. રાજસ્થાન, ડી. મહારાષ્ટ્ર. તમારો સાચો જવાબ છે એ. ગુજરાત. તમારો નવમો પ્રશ્ન છે: ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? તમારો વિકલ્પ છે: એ. મોરારજી દેસાઈ, બી. ઇન્દિરા ગાંધી, સી. લાલ બહાદુર શાસ્ત્રી, ડી. સરદાર પટેલ. તમારો સાચો જવાબ છે ડી. સરદાર પટેલ. તમારો દસમો પ્રશ્ન છે: કયો તત્વ પાણીમાં દૂધિયો દેખાય છે? તમારો વિકલ્પ છે: એ. નાઇટ્રોજન, બી. લાઇમસ્ટોન, સી. કેલ્શિયમ, ડી. હાઇડ્રોજન. તમારો સાચો જવાબ છે બી. લાઇમસ્ટોન. તમારો 11મો પ્રશ્ન છે: ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તમારો વિકલ્પ છે: એ. બળવંતરાય મહેતા, બી. ચિમનભાઈ પટેલ, સી. જીવરાજ મહેતા, ડી. જીતેન્દ્ર પટેલ. તમારો સાચો જવાબ છે સી. જીવરાજ મહેતા. તમારો 12મો પ્રશ્ન છે: વિશ્વમાં સૌથી મોટું ટાપુ કયું છે? તમારો વિકલ્પ છે: એ. ન્યૂઝીલેન્ડ, બી. ઓસ્ટ્રેલિયા, સી. ગ્રીનલેન્ડ, ડી. બોર્નિયો.
તમારો સાચો જવાબ છે સી ગ્રીનલેન્ડ. તમારો 13મો પ્રશ્ન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મ તારીખ શું છે? તમારો વિકલ્પ છે એ 17 સપ્ટેમ્બર 1950, બી 15 ઓગસ્ટ 1949, સી 2 ઓક્ટોબર 1951, ડી 26 જાન્યુઆરી 1950. તમારો સાચો જવાબ છે એ 17 સપ્ટેમ્બર 1950. તમારો 14મો પ્રશ્ન છે ચંપારણ સત્યાગ્રહ સાથે કોણ જોડાયેલા હતા? તમારો વિકલ્પ છે એ ભગતસિંહ, બી ગાંધીજી, સી સુભાષ બોઝ, ડી નેતાજી. તમારો સાચો જવાબ છે ડી ગાંધીજી. તમારો 15મો પ્રશ્ન છે ગુજરાત વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે? તમારો વિકલ્પ છે એ 144, બી 180, સી 200, ડી 182. તમારો સાચો જવાબ છે ડી 182. તમારો 16મો પ્રશ્ન છે MS વર્ડ કઈ કંપનીનું સોફ્ટવેર છે? તમારો વિકલ્પ છે એ ગૂગલ, બી એપલ, સી માઇક્રોસોફ્ટ, ડી ઇન્ટેલ. તમારો સાચો જવાબ છે સી માઇક્રોસોફ્ટ. તમારો 17મો પ્રશ્ન છે કઈ નદી પશ્ચિમ દિશામાં વહે છે? તમારો વિકલ્પ છે એ નર્મદા, બી યમુના, સી ગોદાવરી, ડી ગંગા. તમારો સાચો જવાબ છે એ નર્મદા. તમારો 20મો પ્રશ્ન છે ગુજરાતમાં પ્રથમ વિધાનસભા ક્યારે રચાઈ હતી? તમારો વિકલ્પ છે એ 1947, બી 1960, સી 1962, ડી 1961. તમારો સાચો જવાબ છે સી 1962. તમારો 18મો પ્રશ્ન છે ગુજરાતમાં લોકસભાની કુલ કેટલી બેઠકો છે? તમારો વિકલ્પ છે એ 24, બી 25, સી 26, ડી 27. તમારો સાચો જવાબ છે સી 26. તમારો 19મો પ્રશ્ન છે ગીતા કયા યુદ્ધમાં કહેવામાં આવી હતી? તમારો વિકલ્પ છે એ રામાયણ, બી મહાભારત, સી પૌરાણિક યુદ્ધ, ડી લંકાકાંડ. તમારો સાચો જવાબ છે બી મહાભારત. તો મિત્રો કેટલા પ્રશ્નોના જવાબ તમે સાચા આપ્યા કોમેન્ટમાં જરૂરથી લખજો અને હા વિડીયોને શેર કરો તમારા મિત્રોને જેમને પણ તૈયારીમાં મદદરૂપ થઈ શકે.